ભાવનગર શહેરમાં ઠંડીનો પ્રકોપ હજુ પણ યથાવત છે। ભારે પવનના કારણે વાયરલ કેસોમાં વધારો થયો। એક જ માસમાં શરદી અને ઉધરસના કેસમાં ઉછાળો આવ્યો। ચાલુ માસમાં સરટી હોસ્પિટલમાં 1292 કેસ નોંધાયા છે, તો સરટી હોસ્પિટલમાં દર્દીઓની સંખ્યામાં વધારો થયો છે। ગત વર્ષે નવેમ્બર માસમાં 890 જેટલા કેસ નોંધાયા હતા। અને આજ વખતે સંવાદદાતા કુનાલ જોડાયેલા છે। કુનાલ, એક તરફ HMPVનો ખતરો તોડાઈ રહ્યો છે, બીજી તરફ ભાવનગર શહેરમાં ઠંડીના કારણે રોગોનો પણ એટલો જ વધારો। બિલકુલ ધ્રુવિશા, જો વાત કરીએ તો ગત નવેમ્બર કરતા આ વર્ષે આ નવેમ્બરમાં જે ઠંડીના કારણે કહી શકાય કે શરદી, ઉધરસ અને તાવ અને ઝાડા ઉલટીના જે કેસ છે તે કેસમાં ચોક્કસથી વધારો થયો છે। સીધા દ્રશ્યો બતાડવાના પ્રયત્નો કરી રહ્યા છીએ। જોઈ શકાય છે કે ભાવનગરની સરટી હોસ્પિટલ છે ત્યાં આગળ કહી શકાય કે દર્દીઓ છે તે દર્દીઓના કહી શકાય કે જે વધારો છે તે વધારો ચોક્કસથી અહીંયા જોવા મળી રહ્યો છે। બીજી તરફની વાત કરીએ તો ભાવનગર ની સરટી હોસ્પિટલ છે તે હોસ્પિટલ ખાતે કહી શકાય કે જે દર્દીઓ છે તે દર્દીઓના જે કહી શકાય કે શરદી, ઉધરસ, તાવના જે કેસો છે તે કેસોમાં જે છે તે વધારો જોવા મળી રહ્યો છે। બીજી તરફની વાત કરીએ તો આ મહિનામાં જ 1292 જેટલા જે કેસ છે તે ભાવનગરની સરટી હોસ્પિટલમાં નોંધાયા છે, જેમાં કહી શકાય કે શરદી, ઉધરસ અને તાવના જે કેસ છે તે કેસમાં નોંધપાત્ર વધારો થયો છે। બીજી તરફ કહી શકાય કે જે HMF વાયરસ છે તે વાયરસનો પ્રકોપ પણ ગુજરાતમાં જોવા મળી રહ્યો છે। તેને લઈને ભાવનગર સરટી હોસ્પિટલમાં પણ કહી શકાય કે જે દર્દીઓ છે તે દર્દીઓનો જે છે તે વધારો ભાવનગરની સરટી હોસ્પિટલમાં જોવા મળી રહ્યો છે। હાલની વાત કરીએ તો ભાવનગર સરટી હોસ્પિટલ ખાતે કહી શકાય કે જે વાયરસનો દહેશત છે તેના કારણે ચોક્કસથી અન્ય એક વોર્ડ છે તે વોર્ડ ઊભો કરી દેવામાં આવ્યો છે, જેમાં કહી શકાય કે 32 બેડનો વોર્ડ ઊભો કર્યો છે। ને વોર્ડમાં કહી શકાય કે વેન્ટિલેટર સહિતનો જે કહી શકાય કે ઇક્વિપમેન્ટ છે તે ઇક્વિપમેન્ટથી સુસજ્જ આ વોર્ડ કરી દેવામાં આવ્યો છે। કોઈ ખતરો જો HMPV વાયરસનો થઈ શકે છે તો તેને પહોંચી વળવા માટે ભાવનગરની સરટી હોસ્પિટલ છે તે સજ્જ બની છે। બીજી તરફ શરદી, ઉધરસ અને તાવના જે કેસ છે તે કેસમાં વધારો થતા ચોક્કસથી ભાવનગર સરટી તંત્ર છે તે સતર્ક બન્યું છે। ધ્રુવિશા, જોડાવા બદલ આભાર આપનો।